ઈડર તાલુકાના ઝીંઝવા ગામે શહીદ પશુપાલક અશોક પટેલના ઘરે પહોંચી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સાંત્વના પાઠવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબર ડેરી ખાતે પોલીસ અને પશુપાલકોની અથડામણમાં ટીયર ગેસ સેલની અસરથી મૂર્છિત થયેલ ઈડર તાલુકાના ઝીંઝવા ગામના પશુપાલક અશોક પટેલનું ઈડર ખાતે મરણ થયેલ શહીદ યુવાનના પરિવારને સાંત્વના આપવા માટે વડ ગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઝીંઝવા ગામ ખાતે પહોંચ્યા હતા। સાબર ડેરી દ્વારા પશુપાલકોની ચોક્કસ ભાવફેર માટે કોંગ્રેસ મેદાને આવી છે। પશુપાલકો દ્વારા કરવામાં આવેલા વિરોધમાં કોંગ્રેસે સમર્થન આપ્યું છે, જેમાં જિગ્નેશ મેવાણીએ પશુપાલકોના સમર્થનમાં રાજ્ય સરકાર તેમજ સહકાર વિભાગ સામે આક્ષેપો કર્યા હતા અને સાબર ડેરી દ્વારા પશુપાલકોને સમયસર ભાવફેર ચૂકવવા અપીલ કરી હતી। સાથે ભાવફેર ચૂકવવામાં વિલંબ થશે તો આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં મોટો વિરોધ કરવામાં આવશે। મૃતક અશોક પટેલને સાબર ડેરી તેમજ સરકારી સહાયની જાહેરાત કરવી જોઈએ અને પશુપાલકો સામે કરવામાં આવેલા કેસને લઈ સાબર ડેરી તેમજ સરકારે વિચારવાની જરૂર છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। ગયા વર્ષે સાબર ડેરીએ ભાવ વધારો જે અહીંના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને આપ્યો એ જ માંગ લઈને, એનાથી વિશેષ કંઈ નહીં, એ જ માંગ લઈને સાબર ડેરીના દ્વાર ઉપર પહોંચેલા પશુપાલકો ઉપર અગાઉથી બોડીગાર્ડ, બાઉન્સરો, પોલીસનો કાફલો બોલાવી જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય, સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના બાણા હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ। અને એ જ ધંધો સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઇશારે કર્યો અને જેનું પરિણામ આવ્યું કે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી નામના યુવાનનું બહુ જ કરુણ મૃત્યુ થયું। હું માનું છું કે આ મૃત્યુ નથી, ફેલ જ જાય એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો। લોકોના કહેવા પ્રમાણે લગભગ 50થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। તો આ દૂધ ઉત્પાદકો હતા, પશુપાલકો હતા, કોઈ આતંકવાદી હતા? ગુજરાતના ખેડૂતો પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે? તમારે ખેડૂતો વધારે એગ્રેસિવ થાય તેમનો અધિકાર છે, એગ્રેસિવ બી થાય, રોડ ઉપર ઉતરે, રસ્તા કરે, રોકવાના કામ કરે, ચક્કાજામ કરે, ટ્રેનો રોકે, બધું દેશમાં ખેડૂતો આંદોલન કરતા હોય છે। તો કોઈ પોલીસ એમની પર લાઠીચાર્જ કરવો, એમના હાથ પગ તૂટી જાય એ પ્રમાણે માર મારવા, એમની પર ટીયર ગેસના સેલ છોડવા, આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઇશારે થયું છે। અને એટલે હું માંગણી કરું છું કે પહેલાં તો અશોક ચૌધરી એમના પરિવારજનોને 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે, રાજ્ય સરકારને ડેરી બંને દ્વારા 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે। એમનું જે મૃત્યુ થયું એ પ્રકરણમાં એક પ્રોપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય, ગુનો દાખલ થવો જોઈએ, એના માટે જે પણ પોલીસકર્મી જવાબદાર હોય એમની ધરપકડ થવી જોઈએ। અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર 24 કલાકની અંદર દૂધ ઉત્પાદકો, ખેડૂતો, પશુપાલકો સાથે બેસી એમની તમામ ન્યાયી વાજબી માગણીનો સ્વીકાર કરી જે ભાવ ફરક આપવાનો છે તાત્કાલિક આપે। આ જો નહીં કરે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે। આ હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નહીં, એક ઉત્તર ગુજરાતના નાગરિક તરીકે કહું।